ભુજમાં વકફ બોર્ડ સુરક્ષા અંગે મુસ્લિમ સમાજની મહત્વની બેઠક યોજાઈ। આજરોજ ભુજમાં ભીડનાકા પાસે આવેલા મેમણ જમાતખાના મધ્યે કચ્છ મુસ્લિમ સમાજ દ્વારા વકફ બોર્ડ સુરક્ષાના વિષય પર એક અગત્યની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં વકફ બોર્ડ અને તેની મિલકતોના સંરક્ષણ તેમજ તેને લગતા વિવિધ પ્રશ્નો અંગે ઊંડાણપૂર્વક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। આ મીટિંગમાં કચ્છના મુસ્લિમ સમાજની સુરક્ષા અને હિતોને ધ્યાનમાં રાખીને ભાવિ રણનીતિ નક્કી કરવામાં આવી હતી। આ મીટિંગમાં મુસ્લિમ સમાજના વિવિધ જ્ઞાતિના આગેવાનો, શહેર તથા ગામના ઉલમાએ કિરામ, વિવિધ મસ્જિદોના મુતવલ્લીઓ તેમજ સામાજિક કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। મીટિંગમાં ચર્ચામાં વકફની મિલકતોની જાળવણી, કાયદાકીય પાસાઓ અને સમાજમાં આ બાબતે જાગૃતિ લાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો। હાજર રહેલા તમામ આગેવાનોએ વકફ બોર્ડની સુરક્ષા માટે એકજૂટ થઈને કાર્ય કરવાનો સંકલ્પ જાહેર કર્યો હતો। સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો અને સમાજના ઉત્થાન માટે સમૂહમાં દુઆ કરવામાં આવી હતી। જનમિત્ર નક્શબંધી સભ્ય ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લા બોર્ડ આજે કચ્છ મુસ્લિમ સમાજ સુરક્ષા વકફ સુરક્ષા સમિતિ દ્વારા આયોજિત જે મીટિંગ બોલાવવામાં આવી હતી, ઘણા વર્ષો પછી પહેલી મીટિંગ છે જે ઐતિહાસિક કહેવાય કે સમગ્ર કચ્છમાંથી દરેક તાલુકા અને દરેક ગામમાંથી બહોળી સંખ્યામાં મસ્જિદો, મદરસા અને દરગાહોના મુતવલ્લીઓ ઉપસ્થિત રહ્યા। આજે જે માર્ગદર્શન પૂરો પાડવામાં આવ્યો છે એને અનુસંધાને એવી ઉમ્મીદ છે કે મુસ્લિમ સમાજે થોડો જાગૃત થયો છે અને ઉમ્મીદ પોર્ટલમાં જે રજિસ્ટ્રેશન બાબતે જે કંઈ ખામીઓ છે હજી સુધી એને પૂરી કરવામાં આવે અને એના માટે દરેક તાલુકા લેવલે પણ ટીમો રચી અને એ કામગીરી સોંપવામાં આવશે અને જિલ્લા લેવલે પણ આનું કામ થશે। કચ્છના તમામ સંસ્થાઓના જવાબદાર હોદ્દેદારો અને વકફના નિષ્ણાતો અને કોમના હમદર્દો મોટી સંખ્યામાં ભેગા થયા અને સારો એવો માર્ગદર્શન પૂરું પાડ્યું છે। ઉમ્મીદ રાખીએ છીએ કે ઉમ્મીદ પોર્ટલમાં જે રજિસ્ટ્રેશન સંબંધી ખામીઓ છે એ તાત્કાલિક પૂરી કરવામાં આવશે અને એના માટે આજે બહુ જ આ મીટિંગ મહત્વપૂર્ણ પણ રહી અને એકાંતરે જોઈએ તો અલ્હમ્દુલિલ્લાહ સફળ પણ રહી છે આયોજકોને અને ખાસ કરીને જે વકફના નિષ્ણાતો છે એને ખૂબ ખૂબ અભિનંદન છે। અલ્લાહ તાલા આસાની ફરમાવશે અને ઇન્શાઅલ્લાહ આ કામ પૂરો થશે। કૌસર અલી શાહ હાજી મખદુમ અલી બાપુ એક મુસ્લિમ સમાજના આજના ધર્મગુરુ તરીકે તેમજ આજે એ જે કચ્છ જિલ્લા વકફ સુરક્ષા સમિતિ દ્વારા આખી મિટિંગ બોલાવવામાં આવેલ, જેમાં કચ્છના તમામ આગેવાનોએ એ સમિતિના અધ્યક્ષપદ માટે મને નિમેલ, એટલે હવે એ સમિતિનો અધ્યક્ષ પર છું। આજે કચ્છ જિલ્લાની તમામ વકફ સંસ્થાઓ, મસ્જિદો, દરગાહો, મદરસાઓ, ઇમામવાળાઓ, તકિયાઓ, તેઓના તમામ મુતવલ્લીઓ આ મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા અને મિટિંગ રાખવાનું કારણ અત્યારે જે હાલની વકફની પરિસ્થિતિ છે એ ખૂબ જ ગેર જવાબદારીપૂર્વક છે અને માર્ગદર્શકતાના અભાવના લીધે ઘણી એવી સંપત્તિઓ જે છે એ ઉમ્મીદ પોર્ટલ ઉપર અત્યારે ચડેલી નથી, જેને વ્યવસ્થિત રીતે ઉમ્મીદ પોર્ટલમાંથી ચડાવવા તેમજ વકફ બોર્ડ ગુજરાત રાજ્યમાં વ્યવસ્થિત રીતે રજિસ્ટ્રેશન કરાવવા માટે એક સમિતિનું ગઠન કરવા અને કચ્છમાં બાકી રહી ગયેલ તમામ સંસ્થાઓ કેવી રીતના વ્યવસ્થિત રીતના ચાલે, તેમના બંધારણ કેવી રીતના બને અને તે પારદર્શકતા આવે સમાજમાં, તેના માટે આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। મોહમ્મદ જત છે, હું ભુજથી બિલોંગ કરું છું। આજે ભુજ મધ્યે વકફ સુરક્ષા સમિતિની નેજા હેઠળ કચ્છના જે મુતવલ્લીઓ છે, દરગાહ શરીફ, કબ્રસ્તાન શરીફ, મસ્જિદો, ખાનકાઓ અને વિવિધ જમાતના બનેલી જે વકફ મિલકતો છે એના મુતવલ્લીઓ આજે બહોળી સંખ્યામાં આ ભુજ મધ્યે હાજર રહ્યા। આજના પ્રસંગે મહત્ત્વના જે પ્રશ્નો હતા કે ઘણા મુતવલ્લીઓના જે રેકોર્ડ છે એ એમની પાસે ઉપલબ્ધ નથી, એના કારણે એને મુશ્કેલી થતી હોય છે। તો આજના દિવસે આ કેમ્પમાં જે માર્ગદર્શન આપવામાં આવ્યું એમાં ખાસ કરીને 2 મુદ્દા કેન્દ્રિત હતા। એક મુદ્દો હતો પીટીઆરની નકલ
અને બીજો હતો પ્રમાણપત્ર. જો આ બે વસ્તુ ન હોય મુત્તોલી પાસે તો એ અનક્વોલિફાઈડ ઠરે, એને માન્યતા પ્રાપ્ત ન ગણાય. એટલે આ વસ્તુની સમજ અમે સમગ્ર મુત્તોલીઓને આપવામાં આવી છે અને આવનાર દિવસોમાં આ અંગેનો એક કેમ્પ પણ સંસ્થા તરફથી રાખવામાં આવશે. જે અધુરાશો છે એ અધુરાશો ઉમ્મીદ પોર્ટલમાં સંપૂર્ણ રીતે પૂરી થાય અને સરકારે જ્યારે આયોજન કર્યું છે કે તમારી મિલકતો છે એ ઉમ્મીદ પોર્ટલની માધ્યમથી તમે વકફમાં ચડાવી આપો, તો આ એક અમારી એક કાર્યકર તરીકેની જવાબદારી છે અને વધારેમાં સૌથી વધુમાં વધુ કોની જવાબદારી છે તો મુત્તોલીની છે. પણ મુત્તોલીઓ આપણા અભણ છે કચ્છ જિલ્લામાં, એને એક નોલેજ નથી, એના કારણે ઘણી મિલકતો વકફમાં નોંધણી થયેલ નથી. તો એનો આજના દિવસે માર્ગદર્શન કેમ્પ રાખવામાં આવ્યો, એમને સમજણ આપવામાં આવી છે. ઇન્શાઅલ્લાહ આવનાર દિવસોમાં આ જે અધુરાશો છે એ પૂરી કરી વહેલી તકે વકફ બોર્ડની ગુજરાત રાજ્યમાં ઉમ્મીદ પોર્ટલના માધ્યમથી નોંધણી થાય એવા પ્રયાસો કરવામાં આવશે.